રાતે કેટલા વાગે ચોરી થઈ? મારું નામ કાન. ગઢોલા ગામમાં એમ કહેવાય કે દેવી પુંજકના ઘરે એમ કહેવાય ચોરી કરવામાં આવેલી છે. છે રાતે 12 વાગ્યા પછી ચોરી થયેલી છે દેવી પૂજા. કેટલા રકમની ચોરી થયેલી છે? રકમમાં 5,25,000 કેશ ભાઈ. આ બાબતમાં તમે પોલીસને જાણ કરી છે? જાણ કરવા જવાનું જ છે. જાણ કરવા 8 લાખ રૂપિયા 25 અને 15,000 અને એક 2 કિલોના કટલા છે ની સોડિયું, એક બે નથું અને એક સડા. તો આ જગ્યા પર એમ કહેવાય કે ઘરના પાછળથી એમ કે દિવાલ તોડી અને તસ્કરો દ્વારા ઘૂસણ કરવામાં આવેલી છે. તો આવી રીતે ગઢોલા ગામમાં એમ કે ઘટના બનેલી છે ચોરીની, અને દેવી પુંજકના ઘરે એમ કહેવાય ચોરી કરવામાં આવેલી છે રાતે તસ્કરો દ્વારા. અને આ બાબતમાં તમારું ગામમાં સુરક્ષા બાબતમાં શું કેવું છે? આમ કહેવાય ગામમાં બાવળો છે ને રાતના એમ કહેવાય કે એના લીધે આ બધું થાય છે. બધું એના લીધે જ થાય. બાવળ ને આ છે ને જંગલ બાવળે ને કાઢતા કોઈ અંધો ઓર્ડર આપી પણ કોઈ કાપવા ને દેતું, એમ કરતા કાંઈ નહીં કરવા દેતા ભાઈ. રસ્તો સારો નહીં કરવા દેતા, કાંઈ વસ્તુ નહીં કરવા દેતા. અને લેટે નહીં કોઈ આપણે બજાર હોય ને 20 ફૂટની નાગેલો લેટ તો હોય કે નહીં, એક બેલ ટૂબ લાકડી ને ભાઈ ઇંધારાના પીડા રહી. અગાઉ પણ એમ કહેવાય કે આ જગ્યા પર ચોરીનો બનાવ બનેલો છે. બનેલો છે. એ મારા બાપા મોહનભાઈ ગોકુળભાઈ. કેટલા સમય પહેલા બનેલો? એ 2-3 વર્ષ પહેલા બનેલો છે. ત્યારે પોલીસ ખાતા પાસે શું તમારી માંગ છે આ બાબતમાં? મારા પૈસા જાય આ જગ્યા પરથી એમ કહેવાય કે ચોરીનો બધો આ અંજામ આપવામાં આવેલો. પૈસા જે રોકડ રકમ હતી એ બધી આ જગ્યા પરથી લઈ લેવામાં આવેલી. આમાં પૈસા હતા એમ ને? આ ડબ્બામાં પૈસા હતા અને એમાંથી પૈસા લઈ લીધેલા અને અહીંથી લૂંટ કરી અને જતા રહેલા છે. નમસ્કાર મિત્રો, આજે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે આજે ઉપસ્થિત છીએ. ગઢોલા ગામમાં એમ કહેવાય કે દેવી પુંજકના ઘરે એમ કહેવાય ચોરી કરવામાં આવેલી છે. હાલ આપણે એને પૂછ્યું અને જાણીશું શું બનાવશે. બનાવશે રાતે 12 વાગ્યા પછી ચોરી થયેલી છે દેવી પૂજક ભાણીબેન અજાભાઈ. અજાભાઈ જોરાભાઈ આખું નામ. કેટલા રકમની ચોરી થયેલી છે? રકમમાં 5,25,000 કેશ ભાઈ, 1.5 કિલો ચાંદી અને 3 ગ્રામ હોનું. ભાણીબેન અજાભાઈ નું જેલું છે. 2 ડોહીઓ રાંડે રોડ છે. એની વાહન કોઈ દીકરો નથી અને 2 દીકરીઓ છે એ ઘેરે બારે કરેલું છે. એ સાસરે છે. અમે એના છોકરા જ છીએ અમે. એટલે હું મોહનભાઈ નો છોકરો વલકુભાઈ વાઘેલા બોલું. આ બાબતમાં તમે પોલીસને જાણ કરી છે? જાણ કરવા જવાનું જ છે. જવાની જ છે. હા. માં સાથે વાત કરીએ. માં, તમારું નામ? મારું નામ કાંતો. રાતે કેટલા વાગે ચોરી થઈ? મારું નામ કાંતો. ચોરી કેટલા વાગે? ચોરી અત્યાર નથી. 5 લાખ રૂપિયા 25 અને 15,000 અને એક 2 કિલોના કટલા છે ની સોડિયું, એક બે નથું અને એક સડા. આ રાતે તસ્કરો દ્વારા કોઈ નુકસાન આવેલું છે? મને મારી અમને કાંઈ ખબર નથી. અમે તો આ જગ્યા પર એમ કહેવાય કે ઘરના પાછળથી એમ કે દિવાલ તોડી અને તસ્કરો દ્વારા ઘૂસણ કરવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. આ બાજુ બહુ નજીકનું હતા, પાછળ રહેજો. રૂમાલ છે એનો એક પાનું છે. તો આવી રીતે ગઢોલા ગામમાં એમ કે ઘટના બનેલી છે ચોરીની, અને દેવી પુંજકના ઘરે એમ કે ચોરી કરવામાં આવેલી છે રાતે તસ્કરો દ્વારા. અને ગામના લોકો પણ આ જગ્યા પર હાજર છે. સરપંચ બી હાજર છે. સરપંચ ને બોલાવો. સરપંચ સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરશે. શું બનાવશે? મને સવારમાં હશે કે દેવી પૂજક લોકોએ જાણ કરી કે ભાઈ આ રીતની ચોરી થઈ ગઈ છે. અને મેં આ સ્થળ ઉપર આવીને જોયું તો પાછળની દિવાલમાં 2 હોલ પાડી દીધેલા છે અને તસ્કરોએ ચોરી આ રીતે કરેલી છે. અને એ રીતે અમે જાણ કરવા પોલીસ સ્ટેશને જવાના છીએ. આ આપણે ગઢોલા ગામમાં પંચાયતમાં એમ કહેવાય સુરક્ષા બાબતમાં શું કહેવા માંગો છો તમે? અગાઉ એમ કહેવાય કે ડાઠા પોલીસ સ્ટેશનમાં એમ કહેવાય લેખિત આપેલું જીઆઈડીમાં સુરક્ષા રાતે એમ કહેવાય કે નિયુક્ત કરવામાં આવે સુરક્ષા. તો એ બાબતમાં તમારું શું કહેવું છે? હા, થોડોક ટાઈમ પહેલાં છે કે એસઆરડીની અમે માગણી કરેલી કે સાહેબ અમને આવી રીતે આપો, અમને 2 એસઆરડી
તો એ હજી કોઈ એને કોઈ કાર્યવાહી કરી નથી, હજી અમને આપ્યા નથી. એનો કોઈ જવાબ ડાઠા પોલીસે આપેલ નથી એમ ને? ના, અને અમને કોઈ જવાબ આપેલો નથી, એની કાર્યવાહી પણ કરેલી નથી. અને એમ કહેવાય કે આ ગઢોલા ગામમાં નાગરિકો એવી પણ વાત કરી રહ્યા છે કે રાતના સમય એમ કે આ જગ્યા પર લાઇટની પણ કોઈ શેરીય સુવિધા નથી, અને એ બાબત રાતના સમયે તસ્કરો આ અંધારાનો લાભ લે છે અને આ પ્રકારના ગુના આચરે છે. તો આ બાબતમાં ગામના લોકોએ તાલુકામાં પણ વિકાસ રજૂઆત કરેલી છે કે ગામમાં સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં આવે, પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જેથી એમ કહેવાય કે આવા અસામાજિક તત્વો લુખ્ખા એમ કહેવાય કે આ પ્રકારના ગુના આચરે છે, અને એમ કહેવાય કે આ લોકોનું જીવનભરની મૂંડી એમ કહેવાય કે લઈ અને જતા રહે છે. અને આ બાબતમાં તમારું ગામમાં સુરક્ષા બાબતમાં શું કેવું છે? આમ કહેવાય ગામમાં બાવળો છે ને રાતના એમ કહેવાય કે એના લીધે આ બધું થાય છે એ ને? બધું એના લીધે જ થાય. બાવળ ને આ છે ને જંગલ બાવળે ને કાઢતા કોઈ અંધો ઓર્ડર આપી પણ કોઈ કાપવા નહીં દેતું, એમ કરતા કાંઈ નહીં કરવા દેતા ભાઈ. રસ્તો સારો નહીં કરવા દેતા, કાંઈ વસ્તુ નહીં કરવા દેતા, અને લેઠે નહીં કોઈ. આપણે બજાર હોય ને 20 ફૂટની નાગેલો લેટ તો હોય કે નહીં, એક બેલ ટ્યુબ લાકડી ને ભાઈ ઇંધારાના પીડા રહી. અગાઉ પણ એમ કહેવાય કે આ જગ્યા પર ચોરીનો બનાવ બનેલો છે. હા બનેલો છે. એ મારા બાપા મોહનભાઈ ગોકુળભાઈ કેટલા સમય પહેલા બનેલો? એ 2-3 વર્ષ પહેલા બનેલો છે. ત્યારે પણ ચોરી થયેલી? હા તઈ ચોરી થયેલી, એ દિવસની થયેલી છે. તે સમયે કોઈ એમ તસ્કરોનું નામ સામે આવેલું? કોઈનું નહીં ભાઈ, કોઈનું નહીં આવ્યું ભાઈ. તો આ પ્રકારના બધા એમ કહેવાય ગઢોલા ગામમાં બધી સમસ્યાઓ છે, એમ કહેવાય કે અસામાજિક તત્વો આ બધી એમ કહેવાય કે આવા માહોલનો એમ કે લાભ લેતા હોય છે અને ચોરીનો અંજામ આપતા હોય છે. તો બીજા કોઈને આ બાબતમાં કંઈ કેવું છે? કોઈ પ્રશ્ન તમારા? પોલીસ ખાતા પાસે શું તમારી માંગ છે આ બાબતમાં? મારા પૈસા જાય નિયમ મુજબ તપાસ થવી જોઈએ. અને આ વિધવા ડોસ્યું છે અને માયા મૂડી હતી એનું લઈ ગયા બાપા. ક્યાંક તમારા લાંબા હાથ છે, કોકને હાથ કરી અને એનું પાછું દેવરાવો તો હારા પડતા તમારા સાહેબ. જો આ અમારું કેવું છે, વિનંતી. બીજું અમારી તો એમ કહેવાય કે દેવી પંચક ભાઈઓ એમ કહેવાય સ્થાનિક પોલીસ પાસે એમ કહેવાય કે આશા લગાવી અને બેઠેલા છે કે ઘટના સ્થળ ઉપર આવે અને તપાસ કરે અને જવાબદાર જે લોકો છે એને આ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી, એવી એમ કહેવાય આ દેવી પંચક ભાઈઓ આશા લગાવી બેઠેલા છે. હવે જોઈએ છીએ પોલીસ શું આમાં પગલાં લે છે, એ તપાસનો વિષય છે, અને આગળ જોઈએ શું પોલીસ આના વિરુદ્ધ કાર્યવાહી કરે છે. ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ બાજુ એમ કહેવાય કે ચોરી કરવામાં આવેલી છે, થોડોક આપણે ફૂટેજ બતાવી દૂર રહેજો, અને આ બાજુ આવી જાઓ પર આ બાજુ. તો આ જગ્યા પર એમ કે પાછળથી દિવાલ તોડવામાં આવેલી છે, અને આ જગ્યા પર આવી રીતનું બધું આ સામાન બધો એમ કહેવાય કે છૂટો પાડી દીધેલો છે. આગળ પણ એમ આગળ શું છે કહેવાય છે, એમ કહેવાય કે પેટી પણ જે પૈસા રોકડ રકમ હતી પેટી પણ આગળ તોડવામાં આવેલી છે. કઈ જગ્યા પર? આ ડબ્બો. તો આ જગ્યા પર એમ કે આ ડબ્બો તોડવામાં આવે, બહુ નજીક નો જતા આપણે એને આપણે અડવાનો પણ કોઈ એમ કે પ્રયાસ કરવો નથી. આપણે ખાલી ફૂટેજ લઈશી. હજુ આગળ ભરત સાહેબ બહુ નજીક નો જતા, આપણે થોડોક પાછળ રહેજો. આ લોકો જે પાછળ બધા આવે એનો વિડીયો લઈ લેજો. બસ એમ કહેવાય કે આ જગ્યા પર આ થોડુંક પાછળ વ્યા જજો. પાછળ આ જગ્યા પરથી એમ કહેવાય કે ચોરીનો બધો આ અંજામ આપવામાં આવેલો. પૈસા જે રોકડ રકમ હતી એ બધી આ જગ્યા પરથી લઈ લેવામાં આવેલી. આમાં પૈસા હતા એમ ને? આ ડબ્બામાં પૈસા હતા અને એમાંથી પૈસા લઈ લીધેલા અને અહીંથી લૂંટ કરી અને જતા રહેલા છે. તપાસનો વિષય છે. બહુ આ જે વસ્તુ છે ને હાથમાં અડવાનો બહુ પ્રયત્ન ન કરો તમે, એમ કે તપાસનો વિષય છે એટલે તમારા ફિંગરપ્રિન્ટ પર એમાં આવી શકે છે, એટલે અડવાનો કોઈ પ્રયત્ન ન કરતા. બહુ નજીક ન જવાનું, એ પોલીસનો વિષય છે. તમારે એને બહુ અડવા જે છે એમને એમ રહેવા દેવાનું, તમારે અડવાનો પ્રયત્ન નહીં કરવાનો, સમજ પડી? અને જે વસ્તુ એમને એમ છે ને મતલબ છેડછાડી ન કરતા તમે. હાલો મારા ડાબલોમાં પૈસા બે તો આ રીતનું એમ કે ગઢોલા ગામમાં ચોરીને એમ કહેવાય કે અંજામ આપવામાં આવેલું છે લુખ્ખા અસામાજિક તત્વોએ. તપાસનો વિષય છે, પોલીસ શું કાર્યવાહી કરે છે હવે જાણવા રહ્યું છે. કહી તો રહ્યા છે કે પોલીસને અમે ફરિયાદ કરવા જઈ રહ્યા છે. પોલીસ આ લોકોની ફરિયાદ સાંભળે તે જોવાનું છે, અને શું તપાસ કરે અને કેવી કાર્યવાહી કરે તેની પણ આપણે આગળ માહિતી આપીશું વિડીયોમાં. તો જય હિન્દ, સત્યમેવ જયતે.